ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે ઘરે, કેમ કે આજ છે રવિવાર. તો રવિવારે કાંઈ નોકરી ઉપર જવાનું ન હોય અને આજ છે 26મી જાન્યુઆરી. તો બધાને હેપી જાન્યુઆરી. ચાલો, તો નોકરી પર જવાનું નથી, સ્વતંત્ર દિન હતું, સ્કૂલે પ્રોગ્રામ ને એવું બધું હતું, તો આપણે કાંઈ ગયા નથી. કેમ ઘરનું થોડું રવિવાર હોય એટલે કામકાજ હોય ઘરનું બધું, એટલે આપણે કાંઈ જવાનું કીધું હતું પણ આપણે થોડોક ટાઈમ નહોતો એટલે આપણે કાંઈ ગયા નથી. પ્રોગ્રામ હતો સ્કૂલમાં, અમારે કાંઈ આંગણવાડીમાં રવિવાર હતો એટલે કાંઈ પ્રોગ્રામ નહોતો. નકર જો રવિવાર ન હોત તો અમારે પણ આંગણવાડીએ કાંઈક પ્રોગ્રામ કરત, છોકરાને તૈયાર ને એવું બધું કરત, ગાંધીજી બનાવત ને એવું બધું કરત. પણ સન્ડે છે એટલે એ તો કાંઈ છે નહીં. ચાલો, ઘરનું થોડું ઘણું સવારનું બધું કામકાજ પતી ગયું છે, નાવા ધોવાનું પતી ગયું છે, તો આપણે થઈ ગયા છે ફ્રી. અને રસોઈની પણ કાંઈ આજ આપણે નથી ઓલી, કેમ કે આજે જવાનું છે આપણે જમવા. કેમ કે આજ ગામમાં સગાઈ છે તો જમવાનું એવું બધું છે, તો આપણે જવાનું છે જમવા. અને કપડાં ધોવાઈ રહ્યા છે, તો પહેલાં આપણે કપડાં સૂકવી નાખીએ. કામકાજ થઈ ગયું છે બધું. ચાલો, તો થોડીક વાર રહી મળીએ. ચાલો, તો આપણે મસ્ત કપડાં સુકવાઈ ગયા છે. જુઓ, ચારેક કપડાં. કેમ કે આજ છે રવિવાર તો કપડાં એટલા બધા હોય. કેમ કે 2-3 દિવસથી આપણે કપડાં ધોયા નહોતા, કેમ કે રોજ કપડાં ધોવા મોંઘા પડી જાય. કેમ કે પાવડર એટલો મોંઘો આવે, વોશિંગ મશીનનો પાવડર તો તમને ખબર જ છે કેટલો મોંઘો આવે. તો આપણે 2-3 દિવસ થાય એટલે પછી કપડાં ધોઈ નાખીએ. એટલે જો આ ભેગા કર્યા હતા તો કેટલા ચારેકોર કપડાં થઈ ગયા છે. ચાલો, આપણે મસ્ત કપડાં સુકવાઈ ગયા છે. કેમ કે રવિવાર હોય એટલે આપણે સ્વેટર ને આ તે બધું ઝાઝું હોય એટલે કપડાં પણ ઝાઝા થઈ જાય. જો સ્વેટર ને બધું ધોઈ નાખ્યું છે. અહીંયા આપણો યુનિફોર્મ મસ્ત ધોવાઈ ગયો છે. સન્ડે હોય એટલે કપડાં બહુ થોડાક ઝાઝા થાય, કાંઈ વાંધો નહીં. અત્યારે તો આપણે કપડાં ધોવાઈ ગયા છે. ચાલો, તો કપડાં ને એવું બધું સુકાઈ ગયું છે. આપણે વાસણ ગોઠવવાનું, તો આપણે મસ્ત વાસણ ને બધું ગોઠવી નાખીએ. કેમ કે સવારનો કામમાં છે ને આપણે નવરાત ન થઈ, બધું કામ ખૂટે જ નહીં. રસોઈ નથી બનાવવાની પણ કામ કરતો ચાલુ જ છે આપણે. જો એક પછી ચાલુ કરીએ છીએ આપણે બધું આડું મૂકવાનું. કેમ કે રવિવાર હોય પણ આપણે નિરાત ન હોય. હર લેડીઝ એ જ કામ હોય, ઘરનું સાફ સફાઈ આ તે કામ તો ખૂટે જ નહીં. ચાલો, તો થોડું ઘણું કામકાજ કરી લઈએ. ચાલો, તો આપણે કરવાની બાકી છે તો થોડી સાફ સફાઈ કરવાની છે. તો ચાલો, સાફ સફાઈ મસ્ત આપણે કરી નાખીએ. કેમ કે રવિવાર હોય એટલે ચારેક પરથી સાફ સફાઈ આમ તેમ બધું નીકળ્યા જ રાખે એટલે આપણે બધું કરવાનું જ હોય. અને અહીંયા મસ્ત જો અમારી બારી એકદમ મસ્ત તડકો આવે ને આમે તે આપણે તડકાવાળું વાતાવરણ હોય તો બહુ ગમે, ઠંડીનું બહુ ગમે નહીં. પણ ગામ ફરવું ન ગમે. બહુ મસ્ત તડકો છે. રોજ છોકરાને તડકો લેવડાવી, આજે આપણે તડકો લઈ. ચાલો, પોતાને એવું બધું કરી નાખીએ. ચાલો, તો આપણે બપોરનું કામકાજ મસ્ત થઈ ગયું છે અને આપણું જમવાનું પણ પતી ગયું છે. કેમ કે તમને તો ખબર જ છે, મેં બ્લોગમાં બતાવી દીધું કે મારે જમવા જવાનું છે, તો આપણે જમીન આવી ગયા છીએ. તો ચાલો, આજનો દિવસ તો આપણો કામમાં ગયો છે. નથી બપોર પછીનું કામ તો બાકી જ છે, તો એ પણ આપણે કામકાજ કરવાનું છે. થોડું ઘણું આડા હવડા તે કચરા પોતાને એવું તો બધું પતી જ ગયું હોય, નાવા ધોવાનું હાથે પણ થોડું ઘણું વધારાનું કામકાજ હોય એ કરવાનું છે. તો ચાલો, એ કામકાજની શરૂઆત થોડોક આરામ કરી લઈ પછી કરીએ. તો ચાલો, તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.